ચેતરભાઈ વસાવા ખુદનો ફોટો બનાવી રહ્યા છે। હવે અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ છે જે ધારાસભ્ય જે ખુદનો ફોટો બનાવી રહ્યા છે એ પણ શાનો છે તમે જોઈ શકો છો। એ બી પાંદડાનો આપણે દેશી ભાષામાં કહીએ પાના અને પાંદડા। હવે એના માધ્યમથી ફોટો બનાવી રહ્યા છે। હવે તમે જોઈ શકો છો। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। હું શૈલેષ ગિલ, તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ। મિત્રો, તમને ખબર છે આપણે ગુજરાતની જે પણ માહિતી હોય, જે પણ ઘટના હોય, તાત્કાલિક તમારા સુધી પહોંચાડવાનું કામ હું કરી રહ્યો છે। એટલે વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા અને છેલ્લે સુધી જોજો। હવે મિત્રો, વાત કરવામાં આવે તો જે રીતના તમને વિડીયોની અંદર બતાવવામાં આવી રહ્યું છે એવું કે પાંદડાનો એટલે કે ધારાસભ્ય ખુદ ફોટો બનાવી રહ્યા છે। શું ધારાસભ્ય પોતાનો ફોટો પણ બનાવે છે? શું આ પાંદડાનો ફોટો ધારાસભ્ય ખરેખર બનાવે છે કે પછી લોકોની અફવા છે કે પછી એઆઈ થ્રુથી બતાવવામાં આવે છે? એ પણ આપણે છેલ્લા જાણી લઈએ। હવે મિત્રો, અત્યારે એઆઈનો જમાનો છે, ત્યારે જે અલગ અલગ પ્રકારની માર્કેટની અંદર વિડીયો વાયરલ થતી હોય છે, એવી જ વિડીયો આપણે કહી શકીએ છીએ કે ધારાસભ્ય ચેતરભાઈ વસાવા ખુદ પોતાનો ફોટો જે પાંદડાથી બનાવી રહ્યા છે, પાનાથી બનાવી રહ્યા છે। શું ખરેખર આ ફોટો અને વિડીયો સાચો છે કે ખોટો છે એ પહેલાં આપણે જાણી લઈએ કે જે પણ તમને માહિતી હું પહોંચાડી રહ્યો છે ફક્ત અને ફક્ત સોશિયલ મીડિયાના આધારિત તમને બતાવી રહ્યા છે। હવે આ ફોટો અને જે પાંદડાનો ફોટો અને વિડીયો જે બનાવવામાં આવ્યો છે ખરેખર એઆઈ થ્રુથી બનાવવામાં આવ્યો છે। હવે અત્યારે તમે સમજી ગયા હતા કે અત્યારે જે સોશિયલ મીડિયાના જમાનાની અંદર કંઈ અલગ અલગ પ્રકારના વિડીયો પણ વાયરલ થતા હોય છે। હા, સ્વાભાવિક છે મિત્રો કે ચેતરભાઈ વસાવા ફેમસ છે અને એમની મૂર્તિઓ પણ આવનારા ટાઈમે બની શકે છે, પરંતુ અત્યારે જે એઆઈ થ્રુથી તમને પાંદડાની મૂર્તિ બનાવીને બતાવવામાં આવી છે, તો ખરેખર એઆઈ થ્રુથી આ જે ફોટો અને વિડીયો બનાવવામાં આવ્યો છે। હવે હું આશા કરું છું મિત્રો કે તમે બધી માહિતી સમજી ગયા હશો કે એઆઈ થ્રુથી આ પાંદડા અને જે પાનાનો જે ફોટો જે મૂર્તિ છે એ એઆઈ થ્રુથી બનાવવામાં આવ્યો હતો। જ્યાં મિત્રો આજની વિડીયોની અંદર બસ આટલું જ। આપણે તાત્કાલિક નવા વિડીયોમાં મળીશું। જય હિન્દ,